નમસ્કાર દર્શક મિત્રો, હું છું હિના ચૌહાણ. મંતવ્ય ન્યૂઝમાં હું આપનું સ્વાગત કરું છું. મુખ્ય સમાચાર પર આગળ વધતા પહેલા પોરબંદરમાંથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. તો પોરબંદરથી ભાજપ વિઠ્ઠલ રાદડિયાના પત્નીને ઉતારી શકે છે મેદાનમાં. મહત્વના સમાચાર અહીંયા. ચેતનાબેન રાદડિયા લડી શકે છે પોરબંદરથી ચૂંટણી. ભાજપ દ્વારા ચાલી રહી છે વિચારણા. પોરબંદરથી ભાજપ વિઠ્ઠલ રાદડિયાના પત્નીને ઉતારી શકે છે મેદાનમાં. ચેતનાબેન રાદડિયા લડી શકે છે પોરબંદરથી ચૂંટણી. વિઠ્ઠલ રાદડિયાના તેઓ પત્ની છે અને તેમને મેદાનમાં ઉતારવાની ભાજપની વિચારણા ચાલી રહી છે. ચેતનાબેન રાદડિયા લડી શકે છે પોરબંદરથી ચૂંટણી. ભાજપ દ્વારા વિચારણા ચાલી રહી છે. તો મહત્વના સમાચાર અહીંયા મળી રહ્યા છે. પોરબંદરથી ભાજપ વિઠ્ઠલ રાદડિયાના પત્નીને મેદાનમાં ઉતારી શકે છે ભાજપ. ચેતનાબેન રાદડિયા લડી શકે છે પોરબંદરથી ચૂંટણી. વધુ માહિતી માટે મંતવ્ય ન્યૂઝના એડિટરની ચીફ દીપક રાજાણી જોડાઈ ચૂક્યા છે. જી દીપકજી, જે રીતે જણાવો કે ચેતનાબેન રાદડિયા પોરબંદરથી ચૂંટણી લડી શકે છે તેવી શક્યતાઓ વહેતી થઈ છે, શું છે સત્ય? દીપકજી, એના ભાજપ અને કોંગ્રેસના જે બાકી રહેલા ઉમેદવારો છે એને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે અને દિવસ ઉગે છે ને કોઈ નવા સમાચાર આવે છે. પોરબંદર બેઠક ઉપર ભાજપે હજુ સુધી કોઈ ઉમેદવારના નામની જાહેરાત કરી નથી. અત્યાર સુધી જયેશ રાદડિયા, જસુમતીબેન પોરાજ, મનસુખ ખાચેચા સહિતના લોકોના નામ ચાલતા હતા. જયેશ રાદડિયા તરફ ભાજપનું દબાણ હતું કે જયેશ રાદડિયા જંગમાં ઝુકાવે, ત્યારે બીજી બાજુ કેબિનેટ મંત્રી પદ ભોગવી રહેલા જયેશ રાદડિયાએ પોતાના ભાઈ લલિત રાદડિયાનું નામ આગળ કર્યું હતું, પરંતુ ભાજપ હાઈકમાન્ડ લલિત રાદડિયાના નામ સાથે સંમત નથી. એટલે હવે એક ફોર્મ્યુલાના ભાગરૂપે વિઠ્ઠલભાઈ રાદડિયાના પત્ની ચેતનાબેન રાદડિયાને જંગમાં ઉતારવાનો વિચાર ચાલી રહ્યાના સમાચાર સામે આવ્યા છે. જોકે હજી આ સમાચારને સત્તાવાર સમર્થન મળ્યું નથી, પરંતુ જે રીતે રાજકીય ગલિયારાઓમાં ચર્ચા ચાલે છે એ મુજબ વિઠ્ઠલ રાદડિયાના પત્ની ચેતનાબેન રાદડિયાના નામ પર વિચાર થઈ રહ્યો છે અને સર્વસંમતિ સાધવાની કોશિશ થઈ રહી છે. હિના, જી દીપકજી, અગર તેઓની ટિકિટ આપવામાં આવે તો ભાજપને કેટલો ફાયદો થશે? બિલકુલ હિના, સવાલ બિલકુલ વ્યાજબી છે, કારણ કે ચેતનાબેન રાદડિયા વિઠ્ઠલભાઈ રાદડિયાના પત્ની છે. આ બેઠક ઉપર રાદડિયા સમાજનો દબદબો છે. ખાસ કરીને આપણે એ પણ જણાવી દઉં કે પોરબંદર બેઠક નો જે મતવિસ્તાર છે એ મતવિસ્તારમાં પોરબંદર, કુતિયાણા, રાણાવાવ સહિત ધોરાજી અને જામકંડોરણા નો પણ એરિયા આવે છે. તો આ જે જામકંડોરણા એરિયા છે એમાં રાદડિયા પરિવારનો દબદબો અને વર્ચસ્વ છે, જેને હિસાબે વિઠ્ઠલભાઈ રાદડિયા પણ જીતતા આવ્યા હતા અને ભાજપને ફાયદો થતો હતો. એને ધ્યાનમાં લઈને જ રાદડિયા પરિવારમાંથી જ કોઈને ટિકિટ આપવામાં આવે એની વિચારણા ચાલી રહી છે. ભાજપનું એવું માનવું છે કે કેબિનેટ મંત્રી જો જયેશ રાદડિયા જંગમાં ઉતરે તો ભાજપને બહુ મોટો ફાયદો થાય એમ છે. ખાસ કરીને જામકંડોરણાની સાથે જેતપુરનો મત વિસ્તાર પણ આ જ વિસ્તારમાં આવી રહ્યો છે, ત્યારે ભાજપને સારો ફાયદો થવાના કારણે જો જયેશ રાદડિયા ચૂંટણી જંગમાં નથી આવતા તો એના વિકલ્પ રૂપે વિઠ્ઠલભાઈ રાદડિયાના પત્ની ચેતનાબેન રાદડિયાને જંગમાં ઉતારવાનું વિચારવામાં આવી રહ્યું છે. હું આપને એ પણ જણાવી દઉં કે વિઠ્ઠલભાઈ રાદડિયા જયારે કોંગ્રેસમાં હતા ત્યારે ચેતનાબેન રાદડિયા જામનગર જિલ્લાની કાલાવાડની સીટ ઉપર ધારાસભાની ચૂંટણી લડ્યા હતા. જોકે તેઓ ત્યારે સફળ થયા નહોતા, તેઓ ત્યારે કોંગ્રેસના ઉમેદવાર હતા. હવે જો ચેતનાબેન રાદડિયાને ટિકિટ આપવામાં આવે છે તો તેઓ પોરબંદરથી બીજી વાર તેમની ચૂંટણી લડશે. હિના, જી બિલકુલ દીપકજી, સમગ્ર માહિતી બદલ આભાર આપનો. તો પોરબંદરથી ભાજપ વિઠ્ઠલ રાદડિયાના પત્નીને મેદાનમાં ભાજપ ઉતારી શકે છે. ચેતનાબેન રાદડિયા લડી શકે છે પોરબંદરથી ચૂંટણી. તો વાત કરવામાં આવે તો જામકંડોરણા જે વિસ્તાર છે તેમાં રાદડિયા પરિવારનો દબદબો રહ્યો છે, ત્યારે પોરબંદરથી ભાજપ વિઠ્ઠલ રાદડિયાના પત્નીને ચેતનાબેન રાદડિયાને ભાજપ દ્વારા ટિકિટ આપવામાં આવી શકે છે. ભાજપ દ્વારા આ વિચારણા ચાલી રહી છે.